નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ધોરણ 6 ના યુનિટ 6 ની બરોબર આ જે સ્ટોરી છે અ ડિફરન્ટ લાઇટ એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. આપણે આગળની સ્ટોરી અને આ પ્રશ્નોના જવાબ આપણે આગળના વિડીયોમાં જોઈ લીધા છે. જો તમારે હજી પણ વિડીયો જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે પ્રશ્નોના જવાબ સાથે. ચોક્કસથી એને તમે જોજો, અન્ય મિત્રો સાથે શેર કરજો. અને જો મારો વિડીયો પસંદ આવે તો આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હિયર વી ગો મિત્રો. જો ધ ટાઇટલ ઓફ ધ સ્ટોરી, વાર્તા જે છે એની સ્ટોરીનું ટાઇટલ જે શીર્ષક છે એનું નામ છે એ ડિફરન્ટ લાઇટ. ડિફરન્ટ એટલે અલગ, લાઇટ એટલે પ્રકાશ, કંઈક અલગ પ્રકાશ, બરોબર. એટલે કે કંઈક મેસેજ છે આ વાર્તાની અંદર જે આપણા જીવનની અંદર ઉતારવા જેવો છે. બહુ સરસ એવો મેસેજ છે મિત્રો. જો પહેલી લાઈનમાં શું કહે છે, ધેર વોઝ એ વોટર બેરર ઇન સંગમપુર. ધેર એટલે ત્યાં, વોઝ એટલે હતો, વોટર એટલે પાણીનો, બેરર, બેરર એટલે મિત્રો થાય છે વાહક, કે જે પાણી ભરીને પોતાના માલિકને ત્યાં નાખવા જાય છે, બરોબર, અથવા તો આપવા જાય છે, એને ઉચકીને લઈ જાય છે, એને બેરર કહેવામાં આવે છે. પાણી ભરીને લઈ જાય છે એને, એટલે એવો પાણીનો વાહક હતો વ્યક્તિ આ જે છે એને વોટર બેરર કહેવામાં આવે છે. સંગમપુર, એના ગામનું નામ હતું સંગમપુર. ઓકે, અહીંયા વાત કરવામાં આવી છે એની. હવે જો આગળ શું કહે છે, નેક્સ્ટ લાઈન, હી હેડ 2 લાર્જ પોટ્સ. હી એટલે તેની, હેડ એટલે પાસે હતા, 2 એટલે 2, લાર્જ એટલે મોટા, પોટ્સ એટલે માટલા. દેખાય છે મિત્રો ચિત્રની અંદર પોટ્સ, બરોબર, માટલાને પોટ કહેવામાં આવે છે. હી કેરીડ ધ પોટ્સ ઓન હિઝ શોલ્ડર વિથ ધ હેલ્પ ઓફ એ સ્ટીક. હી એટલે તે, કેરીડ એટલે ઉચકીને લઈ જતો હતો, પોટ્સ એટલે માટલા, ઓન હિઝ એટલે તેના, શોલ્ડર એટલે ખભા ઉપર, વિથ એટલે વડે, હેલ્પ એટલે મદદ, શેની મદદને વડે, સ્ટીક્સ, સ્ટીક લાકડી, આજે દેખાય છે બરોબર, લાકડી, એને સ્ટીક કહેવામાં આવે. સ્ટીકની મદદથી આ માટલાને ઉચકીને લઈ જતો હતો. આપણે આવું ચિત્ર આપણે જોઈ શક્યું છે. જે શ્રવણ હતો પોતાના માતા પિતાને આ રીતે જ લાકડી વડે, બરોબર, એને કાવડ કહેવામાં આવે છે. આગળ એની વાત પણ કરવામાં આવશે. ધ પોટ્સ વેર સેટ ઓન ધ બોથ ધ એન્ડ્સ ઓફ ધ સ્ટીક લાઈક કાવડ. જો કાવડ, પોટ્સ એટલે ઘડાઓ, માટલાઓ, સેટ એ રીતે ગોઠવવામાં આવ્યા હતા, બોથ એટલે બંનેને, એન્ડ્સ એટલે છેડા ઉપર, સ્ટીક એટલે લાકડીની, લાકડીની બંને છેડા ઉપર એ રીતે ગોઠવવામાં આવ્યા હતા કે જાણે કાવડ હોય. જે કાવડની અંદર શ્રવણ બેસાડીને પોતાના માતા પિતાને યાત્રા કરાવે છે, બરોબર, એ રીતનું આ માટલાઓ એણે બંને બાંધ્યા હતા લાકડીના છેડે, અને એ પાણી ભરીને પહોંચાડતો હતો પોતાના માલિકને ત્યાં. આગળ શું કહે છે, હી ડિલિવર્ડ વોટર ટુ હિઝ માસ્ટર ઇન ધોઝ 2 પોટ્સ. હી એટલે તે, ડિલિવર એટલે પહોંચાડતો હતો, વોટર એટલે પાણી, હિઝ માસ્ટર એટલે તેના માલિકને, ઇન ધોઝ એટલે પેલા, 2 પોટ્સ એટલે આ બંને ઘડાની અંદર. એ બંને ઘડાની અંદર એ પોતાના માલિકના ઘરે પાણી પહોંચાડતો હતો ભરીને, કૂવાથી અથવા તો નદીથી, બરોબર. આગળ શું કહે છે, જો વન ઓફ ધ પોટ્સ હેડ એ હોલ ઇન ઇટ બટ ધ અધર પોટ વોઝ પરફેક્ટ. વન ઓફ ધ પોટ્સ, વન એટલે એક, પોટ્સ એટલે માટલાઓમાંથી, 2 માટલાઓમાંથી એક માટલું માં શું હતું, હોલ, હોલ એટલે કાણું. એ ચિત્રમાં તમને દેખાય છે મિત્રો, પાણી નીકળી રહ્યું છે. બટ પરંતુ, અધર પોટ બીજો ઘડો, વોઝ પરફેક્ટ એટલે કે એક પણ કાણું હતું નહીં, એકદમ પરફેક્ટ હતો, બરોબર, કાણા વગરનો. એક ઘડામાં કાણું, એક માટલામાં કાણું હતું અને એક માટલામાં કાણું હતું નહીં. એના પછી જુઓ નેક્સ્ટ, એટ ધ એન્ડ ઓફ ધ લોંગ વોક ફ્રોમ ધ રિવર ટુ હિઝ માસ્ટર્સ હાઉસ ધ ફર્સ્ટ પોટ રિમેન્ડ half filled and the other was full. At the end, અંતે, long walk લાંબુ ચાલ્યા પછી, from the river, from એટલે થી, river એટલે નદીથી લઈને, his master's house એના માલિકના ઘર સુધી લાંબુ ચાલીને જ્યારે પહોંચતો, first pot પહેલો ઘડો, remain એટલે રહેતો હતો, half એટલે અડધો, filled એટલે ભરેલો. આ જે કાણાવાળો માટલો હતો, કાણું પડેલું હતું, એ અડધો જ ભરેલો રહેતો હતો. અધર એટલે કે બીજું માટલું, વોઝ ફૂલ, જ્યારે બીજું માટલું હતું એ ફૂલ રહેતું હતું, કારણ કે એમાં કાણું હતું નહીં, એમાંથી પાણી નીકળતું હતું નહીં. જો શું થાય છે આગળ, ધીસ
કન્ટિન્યુએડ ફોર 2 months. ધીસ એટલે આ, કન્ટિન્યુએડ એટલે ચાલુ રહ્યું, આ જ ક્રમ. નદીથી પાણી ભરીને લાવવાનું બંને માટલામાં અને માલિક સુધી પહોંચાડવાનું, અને એમાં 1.5 જ માટલું થાય, બરોબર. બીજા માટલામાંથી અડધું પાણી છે એ ઢોળાઈ જાય છે. ફોર 2 months, 2 એટલે 2 months એટલે મહિના સુધી આ ક્રમ ચાલ્યો. ધ બેરર ડિલિવર્ડ ઓનલી 1.5 pots of water to his master's house. બેરર, બરોબર, વાહક, જે પાણી લઈને જઈ રહ્યો હતો એ. ડિલિવર એટલે પહોંચાડતો હતો. ઓનલી એટલે ફક્ત. 1.5 એટલે કે 1.5 જ ઘડો, એક આખો અને એક અડધો. પોટ એટલે માટલું, બરોબર. 1.5 જ માટલાનું જે પાણી હતું, વોટર, હિઝ માસ્ટર હાઉસ એટલે કે એના માલિકના ઘર સુધી 2 મહિના સુધી 1.5 જ માટલા એ ભરીને લઈ જઈ શકતો હતો, કારણ કે એક માટલું એનું ફૂટલું હતું એટલા માટે. ઓફકોર્સ ધ પરફેક્ટ પોટ વોઝ હેપી એન્ડ પ્રાઉડ. ઓફકોર્સ, ચોક્કસથી, પરફેક્ટ એ માટલું કે જે ફૂટલું ન હતું એ માટલું વોઝ હેપી, ખુશ હતું, એન્ડ પ્રાઉડ અને ગર્વ હતું કે હું મારા જે પણ કોઈ બેરર છે મને માટલુંમાં મારું પાણી ભરીને લઈ જાય છે એવું પૂરેપૂરું પાણી પહોંચાડું છું, અને મને એનો વાતનો ગર્વ છે ને એવું એને ખુશી પણ હતી. બટ પુઅર પોટ વોઝ સેડ બીકોઝ ઇટ હેડ અ હોલ. બટ એટલે પરંતુ, પુઅર એટલે અહીંયા ગરીબ નહીં થાય પરંતુ બિચારું. પોટ એટલે માટલું, એ માટલું કે જેની અંદર કાણું હતું એ શું હતું? સેડ, દુઃખી હતું. બીકોઝ કારણ કે, ઇટ હેડ તેને હતું, હોલ એટલે કાણું, HOLE હોલ એટલે કાણું થાય, એને કાણું હતું એટલે દુઃખી હતું, બરોબર. કારણ કે પોતાનો માલિક મહેનત કરે છે આટલી, છતાં એ અડધું જ ભરીને પાણી પહોંચાડી શકે છે એટલે એ વાતનું એને દુઃખ હતું. આ જો શું થાય છે આગળ. આફ્ટર 2 months, one day the first pot told to the water bearer. આફ્ટર એટલે પછી, 2 months એટલે 2 મહિના. 2 મહિના પછી આ જે ક્રમ ચાલ્યો એના પછી 2 મહિના પછી, વન ડે એટલે એક દિવસ, ફર્સ્ટ પોટ જે કાણાવાળું માટલું હતું, ટોલ્ડ એણે કહ્યું, ધ વોટર બેરર પોતાનો જે માલિક હતો, બરોબર, એમના બંનેનો જે માલિક હતો એને એમણે કહ્યું, શું કહ્યું? આઈ એમ અસેમ્ડ ઓફ માય સેલ્ફ એન્ડ આઈ વોન્ટ ટુ સે સોરી ટુ યુ. આઈ એમ એટલે હું છું, અસેમ્ડ એટલે શરમજનક, મને શરમ આવે છે, ઓફ માય સેલ્ફ એટલે મારી જાત પર, એન્ડ અને આઈ વોન્ટ હું ઈચ્છું છું, સે એટલે કહેવાનું, સોરી એટલે માફ કરજો મને, ટુ યુ એટલે તમને, કે મને મારી જાત પર શરમ આવે છે ને હું તમારી માફી માંગવા માંગુ છું. જો એ માટલું કાણું હતું છતાં પણ એ પોતાના માલિકને એવું કહે છે, તો એનો માલિક શું કહે છે? જો મિત્રો, બહુ સમજદાર માલિક છે અને વાત પણ સમજવા જેવી છે. ધ વોટર બેરર આસ્ક વાય. પાણીના વાહકે એને પૂછ્યું, માલિકે, આસ્ક એટલે પૂછ્યું, વાય શા માટે તને શરમ આવે છે અને તું માફી માંગુ છું. વોટ આર યુ અસેમ ઓફ. વોટ એટલે શું, યુ એટલે તું, અસેમ ઓફ એટલે તને શેની શરમ આવે છે, તું કેમ શરમાવ છું, તને કેમ પોતાની જાત પર શરમ આવે છે. ધ પોટ રિપ્લાઇડ. પોટ એટલે માટલાએ, રિપ્લાઇડ એટલે જવાબ આપ્યો, જે કાણાવાળું માટલું હતું એને જવાબ આપ્યો. ફોર પાસ્ટ 2 months આઈ ડિલિવર્ડ લેસ વોટર દેન ધ અધર પોટ. ફોર એટલે માટે, પાસ્ટ 2 months એટલે પાસ્ટ એટલે છેલ્લા, 2 months એટલે 2 મહિનાથી, છેલ્લા 2 મહિનાથી આઈ ડિલિવર હું પહોંચાડું છું, લેસ વોટર, લેસ એટલે ઓછું, વોટર એટલે પાણી, ધેન એટલે ના કરતા, ધ અધર પોટ બીજા માટલા કરતા. બીજું જે માટલું છે એ આખું માટલું ભરેલું હોય છે અને પાણી પહોંચાડે છે, જ્યારે હું એના કરતા ઓછું પાણી પહોંચાડું છું. એ વાતનું મને દુઃખ છે અને મને શરમ આવે છે. માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ. માય વોટર મારી પાણી, લીક એટલે કે નીકળી જાય છે, આઉટ એટલે બહાર, ઓલ ધ વે એટલે રસ્તામાં, બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ તમારા માલિકના ઘરે પહોંચે ત્યાં સુધીમાં મારું અડધું પાણી છે નીકળી જાય છે. એ વાતનું મને દુઃખ છે અને શરમ આવે છે. યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફર્ટ્સ બીકોઝ ઓફ માય હોલ. યુ એટલે તમે, ડોન્ટ ગેટ નથી પ્રાપ્ત કરતા, ફૂલ વેલ્યુ એટલે પૂરેપૂરું વળતર, ફોર યોર એફર્ટ્સ, ફોર એટલે માટે, યોર એટલે તમારી, એફર્ટ્સ એટલે સાહસ, પ્રયત્ન, સંઘર્ષ, મહેનત, બીકોઝ કારણ કે, માય હોલ મારા કાણાના લીધે, મારા માટલાની અંદર જે કાણું છે એના કારણે તમે જે નદીથી લઈને તમારા માલિક સુધી જે મહેનત કરો છો એનું પૂરેપૂરું વળતર તમને મળતું નથી, એના કારણે મને શરમ આવે છે અને હું તમારી માફી માંગુ છું. પણ હવે જો મિત્રો, એનો જે માલિક છે, બરોબર, માટલાઓનો માલિક છે, બહુ સરસ એવો જવાબ આપે છે. ધ વોટર બેરર ફેલ્ટ સોરી ફોર ધ પોટ. વોટર બેરર
ફેલ્ટ એટલે અનુભવે છે, સોરી એટલે દુઃખ લાગે છે, ફોર ધ પોટ એટલે કે માટલાની આ વાત સાંભળીને એ પાણી વાહક વાળો છે વ્યક્તિ, એને દુઃખ થાય છે અને એને દયા પણ આવે છે આ માટલા ઉપર. હી સેડ ટુ ધ પોટ, હી એટલે એ માટલા વાહકે, સેગ એટલે કહ્યું, પોટ એટલે માટલાને, એના માટલાને શું કહ્યું એણે? જો, ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ આઈ વોન્ટ ટુ નોટિસ ધ બ્યુટીફુલ ફ્લાવર્સ અલોંગ ધ પાથ. ટુડે એટલે આજે, એને શું કહ્યું? માટલાને, જે કાણાવાળું માટલું હતું એને શું કહ્યું? જો, ટુડે એટલે આજે, વેન એટલે જ્યારે, વી એટલે આપણે, રિટર્ન એટલે પાછા ફરીએ, માસ્ટર્સ હાઉસ જ્યારે માલિકના ઘરે, આઈ વોન્ટ હું ઈચ્છું છું, યુ એટલે તને, નોટિસ એટલે જોવા માટે, બ્યુટીફુલ એટલે સુંદર, ફ્લાવર્સ એટલે ફૂલો, અલોંગ ધ પાથ એટલે રસ્તા પર. આપણે જે રસ્તા પર પાછા ફરીએ છીએ માલિકના ઘરે જવા માટે, ત્યારે હું એવું ઈચ્છું છું કે તે ફૂલો તરફ જો, ધ્યાન આપ. નોટિસ એટલે ધ્યાન આપવું. એઝ they returned, the pot noticed the sun warming the beautiful flowers on its side of the path. એઝ એટલે જેવી રીતે, they એટલે તેઓ, રિટર્ન એટલે પાછા ફર્યા, પોટ એટલે માટલાએ, નોટિસ એટલે ધ્યાન આપ્યું, જોયું કે સન વોર્મિંગ સૂર્યનો જે પ્રકાશ છે એ પડી રહ્યો છે. ક્યાં પડી રહ્યો છે? બ્યુટીફુલ ફ્લાવર્સ, બ્યુટીફુલ એટલે સુંદર, ફ્લાવર્સ એટલે ફૂલો ઉપર, ઓન ઇટ્સ સાઇડ, ઇટ્સ એટલે તેની બાજુ, જે કાણાવાળું માટલું હતું એની બાજુ જ એ ફૂલો છે ચમકી રહ્યા હતા સૂર્યના પ્રકાશના કારણે, ઓન ધ પાથ એટલે રસ્તા ઉપર. ઇટ વોઝ હેપી ટુ સી ધ બ્યુટીફુલ ફ્લાવર, ઇટ એટલે તે, હેપી એટલે ખુશ હતો, સી એટલે જોઈને, બ્યુટીફુલ એટલે સુંદર, ફ્લાવર્સ એટલે ફૂલો. આ સુંદર ફૂલો જોઈને એ માટલું ખુશ થઈ ગયું, જે કાણાવાળું હતું, જે અત્યાર સુધી દુઃખી હતું. શું થાય છે નેક્સ્ટ? બટ એટ ધ એન્ડ ઓફ ધ પાથ it still felt bad because it had again leaked out half the water. But એટલે પરંતુ, at the end છેલ્લે, પાથ એટલે રસ્તાના અંત સુધી, એટલે કે જ્યારે એ પોતાના માલિકના ઘરે પહોંચે છે ત્યારે it felt તેને અનુભવાય છે, bad એટલે ખરાબ, ફરીથી એને ખરાબ લાગે છે, because કારણ કે it had again leak ફરીથી પાણી ઢોળાઈ જાય છે, out એટલે બહાર, હાફ ધ વોટર અડધું પાણી કાણાના લીધે બહાર જતું રહે છે. જ્યારે એને ફૂલો જોયા ત્યારે એને થોડી વાર આનંદ તો થયો, પણ ફરી પાછું જ્યારે એના માલિકના ઘરે પહોંચે છે, પાણીના વાહક છે એના, ત્યારે એને પાછું એ જોઈને દુઃખ થાય છે કે એટલે મારા માટલાની અંદર તો, મારી અંદર તો અડધું જ પાણી રહ્યું. જો આગળ શું થાય છે ત્યારે વોટર બેરર શું કહે છે? ધ વોટર બેરર સેડ ટુ પોટ, પાણીનો વાહક છે જે લઈ જનાર છે એ કહે છે માટલાને, ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઇડ ઓફ ધ પાથ. ડીડ યુ એટલે શું તે, નોટિસ એટલે ધ્યાન આપ્યું, ફ્લાવર્સ એટલે ફૂલો, ઓનલી એટલે ફક્ત, યોર સાઇડ એટલે તારી બાજુ જ છે, પાથ એટલે રસ્તામાં. શું તે એ ધ્યાન આપ્યું કે જે ફૂલો છે ફક્ત તારી બાજુ જ છે? ધેર વેર નો ફ્લાવર્સ ઓન ધ અધર પોટ્સ સાઇડ. ધેર એટલે ત્યાં, વેર એટલે ન હતા, નો હતા, ફ્લાવર્સ એટલે ફૂલો, અધર પોટ્સ એટલે બીજા માટલાના, સાઇડ એટલે બાજુ. જે કાણા વગરનું માટલું છે એ સાઈડ એક પણ ફૂલ નહોતા, ફક્ત તારી બાજુ જ ફૂલ હતા, એ તે ધ્યાન આપ્યું. બરોબર. જો મિત્રો હવે શું આગળ થાય છે? આઈ ન્યૂ અબાઉટ યોર હોલ, એનો માલિક કહે છે પાણીનો વાહક વાળો, આઈ એટલે હું, ન્યૂ એટલે જાણતો હતો, અબાઉટ એટલે ના વિશે, યોર હોલ એટલે તારા કાણા વિશે, મને ખબર હતું કે તારામાં કાણું છે. આઈ પ્લાન્ટેડ ફ્લાવર સીડ્સ ઓન યોર સાઇડ ઓફ ધ પાથ. આઈ એટલે મેં, પ્લાન્ટેડ એટલે વાવ્યા હતા, ફ્લાવર સીડ્સ બરોબર, બીજ વાવ્યા હતા ફૂલોના, યોર સાઈડ તારી બાજુ, પાથ એટલે રસ્તા ઉપર, તું તારી બાજુનો જે રસ્તો છે ત્યાં મેં ફૂલોના બીજ વાવ્યા હતા. એવરી ડે વાઇલ વી વોકડ બેક ફ્રોમ ધ રિવર ધ લીક્ડ વોટર ફેલ ઓન ધેમ. એવરી ડે એટલે દરરોજ, વાઇલ એટલે દરમિયાન, વી વોક એટલે આપણે ચાલતા હતા, બેક ફ્રોમ ધ રિવર જ્યારે નદીથી પાછા ફરતા હતા, લીક એટલે જે નીકળી રહેલું હતું કાણામાંથી એ, વોટર એટલે પાણી, ફેલ એટલે પડતું હતું, ઓન ધેમ એટલે એ બીજ ઉપર, જે મેં બીજ વાવ્યા હતા એ ત્યાં એની પર એ પાણી પડતું હતું અને એના કારણે આજે આ ફૂલો છે એ તારી બાજુ ઉગેલા છે. એટલે અંતમાં શું કહે છે? એવરીવન ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ એવરીથિંગ ઇઝ યુઝફુલ. આ દુનિયામાં, પૃથ્વી પર એવરીવન એટલે દરેક, ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું છે. આપણે એવું માનતા હોય કે આ વસ્તુ મહત્વની નથી, પરંતુ એ મહત્વની હોય છે દરેક વસ્તુ. એવરીથિંગ ઇઝ યુઝફુલ, બધી જ વસ્તુ છે જે એનો આપણે ઉપયોગ સારી રીતે કરીએ તો ઉપયોગમાં આવે જ છે. એના માલિકને ખબર હતી કે આ માટલું છે મારું કાણું છે, પણ એ નવું નહોતો લઈ શકતો,
એટલે એના માલિકે પોતાની બુદ્ધિથી એ જે માટલું પાણીનું લીક થઈ રહ્યું હતું, પાણી વહી રહ્યું હતું, એ જગ્યા પર એણે બીજ વાવી દીધા અને એ પાણીનો ઉપયોગ ફૂલ ઉગાડવામાં થઈ ગયો. સો હિયર ઇઝ ધ સ્ટોરી મિત્રો. આ છે સ્ટોરી, બહુ સરસ એવી સ્ટોરી છે. હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ તો અહીં આપણે લખવાના છે વર્ડ્સ. હવે આપણે આ એક્ટિવિટી જોવા જઈ રહ્યા છીએ મિત્રો. અહીંયા જો શું કીધું છે સૂચનામાં, રાઇટ વર્ડ્સ ધેટ આર રિલેટેડ ટુ ધ ગિવન વર્ડ્સ. એક્ઝામ્પલ અહીં આપ્યું છે. ફ્લાવર્સને રિલેટેડ જે શબ્દો છે એ અહીંયા લખેલા છે. બ્યુટીફુલ, સુંદર, યલો, સ્મેલ, લવલી, સોફ્ટ, પ્રીટી, બંચ, બકેટ. બરોબર, આ બધા શબ્દો છે એને રિલેટેડ આપણે અહીંયા શબ્દો બનાવવાના છે. વોટર, પાણી જે છે, પાણીને રિલેટેડ આપણે જે શબ્દો છે, ફોર એક્ઝામ્પલ પાણીને રિલેટેડ આપણે અહીંયા લખી શકીએ રિવર. બરાબર, પછી વેલ, કૂવો જે છે એ પણ આપણે લખી શકીએ. પછી પોટ, માટલું લખી શકીએ. પછી ગ્લાસ લખી શકીએ. ઓશન, દરિયો લખી શકીએ. બાથ, નાવાનું લખી શકીએ. પછી ડ્રિંક, પીવા માટે લખી શકીએ. ઓકે, આવા બીજા પણ શબ્દો તમે લખી શકો છો. ત્યારબાદ પોટ, ઘડા માટે રિલેટેડ શબ્દ. તો ઘડો કેવો હોય છે તો અહીંયા લખી શકીએ રાઉન્ડ. બરોબર, પછી ઘડાની અંદર શું હોય તો વોટર. ઘડો એટલે પોટ એટલે માટલું અહીંયા વાત કરવામાં આવે છે. બરોબર, એમાં પણ રિવર લખી શકીએ છીએ. પછી માટલાને જે બનાવે છે કુંભાર, POTTER. બરોબર, વોટર પણ આપણે લખી શકીએ. એના પછી ત્રીજા નંબરનું છે સીડ્સ. બરોબર, જે બીજ છે એની વાત કરવામાં આવે તો અહીંયા લખી શકીએ બીજનો ઉપયોગ પ્લાન્ટ માટે થાય છે. બરોબર, પ્લાન્ટ લખી શકીએ. પછી એની સાથે સાથે ટ્રી લખી શકીએ. પછી એની સિવાય ફ્રૂટ લખી શકીએ. ઓકે, આવા ઘણા બધા શબ્દો આપણે લખી શકીએ છીએ. અર્થ લખી શકીએ છીએ, સનલાઇટ લખી શકીએ છીએ. એના પછી જો હાઉસ છે તો એને રિલેટેડ કયા શબ્દ છે એ આપણે લખીશું. આપણે તો હાઉસ, ઘર બનાવવા માટે. બરોબર, BRICKS, બ્રિક્સ, ઈંટની જરૂર પડે છે. પછી ડોર હોય છે ઘરની અંદર. પછી બાથરૂમ લખી શકીએ. રૂફ લખી શકીએ, છત હોય છે. વિન્ડો, બારી લખી શકીએ, WINDOW. બરોબર, આવા ઘણા બધા શબ્દો છે એ આપણે લખી શકીએ છીએ. છેલ્લે છે વિલેજ, ગામ. તો ગામને લગતું આપણે મિત્રો જેમ આગળ વાત કરીએ એમ ગામની અંદર એક કૂવો હોય છે. બરોબર, પછી સ્કૂલ હોય છે. પછી રિવર, નદી હોય છે. ઓકે, પછી આપણે ફિલ્ડ, ખેતરો પણ લખી શકીએ છીએ. ફાર્મ લખી શકીએ છીએ. લોકો રહેતા હોય છે, PEOPLE, પીપલ લખી શકીએ છીએ. આ રીતે તમે શબ્દો છે એને રિલેટેડ ત્યાં લખી શકો છો. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો પ્રશ્નોના જવાબ છે. પહેલો પ્રશ્ન છે વેર ડીડ ધ વોટર બેરર લીવ. પાણીનો વાહક હતો એ ક્યાં રહેતો હતો તો અહીંયા જવાબ લખી શકાય હી લીવડ એટ સંગમપુર. ઓકે મિત્રો, અહીં આપણે પહેલા જ વાક્યની અંદર જે જવાબ છે એ જ કે સંગમપુરમાં રહેતો હતો. એના પછી બીજો પ્રશ્ન છે વાય વોઝ ધ અધર પોટ હેપી. બીજો જે પરફેક્ટ ઘડો હતો, બરોબર, એ શા માટે ખુશ હતો? કારણ કે બીકોઝ, BECAUSE, બીકોઝ ઇટ વોઝ પરફેક્ટ. એ પરફેક્ટ હતો એટલા માટે, એમાં કાણું હતું નહીં એટલા માટે. ઓકે, PERFECT. આ રીતે તમે બીજા પ્રશ્નનો જવાબ ત્યાં લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે વોટ વુડ યુ ડુ ઇફ વિથ ધ ફર્સ્ટ પોટ ઇફ યુ વેર ધ વોટર બેરર. જો તમે પાણી વાહક વાળાની જગ્યાએ તમે હો તો શું કરો? તો એવું લખી શકાય વી અથવા તો આઈથી અહીંયા લખશો. બરોબર, આઈ would do same thing. અથવા તો એવું પણ કરી શકાય આઈ વુડ જસ્ટ ડુ વોટ સેમ એઝ વોટર બેરર ડીડ. જેવું પાણીવાહકવાળાએ કર્યું, વ્યક્તિએ કર્યું એવું જ હું કરું. એના પછી છેલ્લો મિત્રો પ્રશ્ન છે રાઇટ સોર્સ ઓફ વોટર. પાણીના જે સ્ત્રોત છે એના આપણે નામ લખવાના છે. તો એની અંદર આપણે પહેલું રેઇન લખી શકીએ, વરસાદ છે. પછી રિવર્સ,
બરોબર. પછી કૂવો છે, WELL વેલ. પછી લેક્સ લખી શકીએ એની અંદર. પછી છે પોન્ડ્સ, બરોબર, નાના એવા તળાવ છે. પછી ડેમ્સ, બરોબર. આ બધા જ સ્ત્રોત છે આપણે અંદર જવાબમાં લખી શકીએ છીએ. એના પછી નીચેનું વાક્ય જો હુ સેડ whom, કોણ કોને કહે છે, એ આપણે અહીંયા જોવાનું છે મિત્રો. તો પહેલું વાક્ય છે ફોર પાસ્ટ 2 months આઈ ડિલિવર લેસ વોટર ધેન ધ અધર પોટ્સ. આવું કોણ બોલે છે? તો અહીંયા લખશું આપણે અહીંયા FIRST, ફર્સ્ટ પોટ, POT, ફર્સ્ટ પોટ કોને કહે છે? તો એનો માલિક જે છે, બરોબર, વોટર બેરર. તમે ચોપડીમાંથી જોઈને પણ જવાબ લખી શકો છો, બરોબર. પહેલું માટલું છે પોતાના માલિક જે વોટર બેરર છે એને કહે છે. બીજું વાક્ય છે માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ. તો એમાં પણ આ વાક્ય સેમ ટુ સેમ આનું આજ નીચે ઉતારી દેવાનું છે અને અહીંયા પણ આનું એ જ સેમ ટુ સેમ આવશે. ઉપર જે લખેલું છે એ જ, ફર્સ્ટ પોટ અને વોટર બેરર. ત્રીજું છે યુ ડોન્ટ ગેટ ફૂડ વેલ્યુ ઓફ યોર એફર્ટ્સ બીકોઝ ઓફ માય હોલ. મારા કારણના કારણે તમને પૂરું વળતર મળતું નથી. તો ત્રીજા વાક્યની અંદર પણ આપણે આનું આજ ફર્સ્ટ જે પોટ છે એ જ લખવાનું છે, FIRST, બરોબર, અને પોટ, અને અહીંયા જ વોટર બેરર એનું એ જ લખવાનું છે. ત્રણેયમાં સરખો જ જવાબ મિત્રો રહેશે. ચોથામાં આપણે જોઈએ તો ટુડે when we return to the master's house I want you to notice the beautiful flowers along the path. આમાં હવે ફેરફાર એવો થશે કે અહીંયા લખવામાં આવશે વોટર બેરર અને અહીંયા લખવામાં આવશે ફર્સ્ટ પોટ, બરાબર. પોઝિશન બદલાઈ જશે. પહેલા ફર્સ્ટ પોટ અને વોટર બેરર હતું, પણ હવે આ વાક્ય પહેલા વોટર બેરર બોલે છે અને કોને કહે છે? તો ફર્સ્ટ પોટને કહે છે. પાંચમું વાક્ય છે ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓર યોર સાઇડ ધ પાથ. આ વાક્ય સેમ ટુ સેમ, આનો જવાબ આનો જ રહેશે. અહીંયા પહેલામાં વોટર બેરર આવશે અને બીજામાં ફર્સ્ટ પોટ આવશે. એના પછી નેક્સ્ટ હવે આપણે એક્ટિવિટી જોઈએ તો મિત્રો અહીંયા જો એક ટેબલ આપ્યું છે જેની અંદર બધી જ ભાષા લખેલી છે, બરાબર, રાજ્યની. તો અહીંયા ગુજરાતીમાં લખ્યું છે, આસામીમાં લખ્યું છે, તેલુગુમાં લખ્યું છે, પંજાબીમાં લખ્યું છે, સંસ્કૃતમાં લખ્યું છે અને આ ઇંગ્લિશમાં લખ્યું છે, બરાબર. હવે એના આધારે આપણે નીચે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા ધ્યાનથી તમારે જોઈ લેવાનું. પહેલો પ્રશ્ન છે હાઉ મેની લેંગ્વેજીસ આર ધ ગિવન ઇન ધ ટેબલ. તે અહીંયા કોઠાની અંદર કેટલી ભાષા આપેલી છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 2 3 4 5 6. તો અહીંયા જવાબ લખીશું મિત્રો 6. ઓકે, પહેલામાં આવશે 6. બીજું છે હાઉ કેન વી આસ્ક નેમ ઇન પંજાબી. પંજાબી ભાષાની અંદર આપણે કોઈને નામ કઈ રીતે પૂછી શકીએ છીએ? તો અહીંયા જો પંજાબી ભાષામાં આપણે જઈએ તો અહીંયા આ રહ્યું, બરાબર. અહીંયા જોઈ શકીએ છીએ આપણે, બરાબર. તમારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ? તો તોડા નામ કી હે, બરાબર. એવો જવાબ થશે મિત્રો. આ જવાબ રહેશે અહીંયા બીજા નંબરના પ્રશ્નની અંદર. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતી ઇઝ ધ લેંગ્વેજ ઓફ. તો અહીંયા મિત્રો આવશે ગુજરાત, બરાબર. અહીંયા જે ગુજરાત લખેલું છે એ આપણે ગુજરાતી ભાષા છે, પણ અહીંયા ગુજરાત લખવાનું રહેશે ખાલી જગ્યાની અંદર. GUJARAT, ગુજરાત આ ખાલી જગ્યામાં લખવાનું રહેશે. ચોથા નંબરનું છે હાઉ વિલ યુ આસ્ક યોર ફ્રેન્ડ હાઉ આર યુ ઇન તેલુગુ. તેલુગુમાં તમે તમારા મિત્રને તમે કેમ છો એ કઈ રીતે પૂછશો, બરાબર. તો આપણે તેલુગુ ભાષાની અંદર જોશું. અહીંયા જો હાવ આર યુ છે ઇંગ્લિશમાં લખેલું છે અને તેલુગુની અંદર આ રહ્યો, બરાબર, મેરુ એલા ઉનારુ, બરાબર. આવું જવાબ ત્યાં લખી દેવાનો છે બેઠો જ. એના પછી છેલ્લો પ્રશ્ન છે રાઇટ આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત. સંસ્કૃતમાં હું આઈ એમ ફાઇન, હું સરસ છું, એ લખવાનું છે. તો આઈ એમ ફાઇન ઇંગ્લિશમાં લખેલું છે, અહીંયા લખેલું છે સંસ્કૃતમાં અહમ કુશલી અથવા તો કુશલીની અસ્મિ, બરાબર. આ બેઠો જ જવાબ છે એ ત્યાં નીચે લખી દેવાનો છે. આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે સમજાઈ ગયો છે. આગળના વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું એક્ટિવિટી. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી અમારા વિડીયોને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ વધુ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.